વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં કાવ્ય 3 છે દમયંતી સ્વયંવર. એના અગાઉના વિડિયોમાં આપણે આખા કાવ્યનો ટૂંકો સાર જોયો. તો હવે આજે આપણે કાવ્યની વિગતવાર સમજવાનું છે. તો તમે બધાએ તમારી બુક ખોલી અને પાના નંબર 8 ઉપર ત્રીજું કાવ્ય છે તો એમાં ધ્યાન આપશો. તમને કીધું કે અગાઉ હંસ નામનું પક્ષી છે એના રૂપના ગુણના વખાણ સાંભળીને દમયંતીએ નક્કી કરી લીધું કે નળ રાજા સાથે લગ્ન કરવા છે. એટલે દમયંતીના પિતા છે ભીમક, એને આખો સ્વયંવર યોજ્યો છે. સ્વયંવર એટલે શું? દીકરીને વર આપમેળે પસંદ કરવાની જે પ્રક્રિયા છે એ સ્વયંવર. એટલે બધા રાજાઓ, ગામના રાજા મહારાજાઓ આમ લાઈનસર બેઠા છે અને એ સમયે દમયંતી ત્યાં જાય છે. મન ઈચ્છા નૈસદ રાય તણી કન્યા ગઈ નળ રાય. મનથી નક્કી કરી લીધું કે મારે લગ્ન નળ રાજા સાથે કરવા છે. એટલે કન્યા ગઈ નળ રાય ભણી. નળ એટલે નળ નામ છે ને રાય એટલે રાજા. જે નળ રાજા બેઠો તો એ ભણી એ તરફ જાય છે. જુએ તો ઊભા છે નળ પંચ. ત્યાં જુએ છે તો 5 નળ ઊભા હોય છે. એટલે કે નળ રાજા એક નહીં, એવા નળ રાજા બીજે 4, એટલે કુલ 5 નળ રાજા ત્યાં હતા. કન્યા કહે આ ખોટો સંચ. સંચ એટલે પ્રપંચ અથવા છેતરપિંડી, કે આ ખોટો કઈ છેતરપિંડી મારી સાથે થાય છે. હંસનું કહ્યું અવર્થા કહ્યું નળ નાથનું વરકું. અગાઉ એને હંસે એમ કીધું હતું કે આ જગતની અંદર, આ દુનિયાની અંદર એક જ નળ રાજા છે, સ્વરૂપવાન છે, બુદ્ધિશાળી છે. પણ અહીંયા એને એમ થયું કે હંસનું કહ્યું અવર્થા કહ્યું. અવર્થા એટલે નકામ, ખોટું થયું. નળનાથનું વરવું રહ્યું. હવે મારે જે નળ રાજા સાથે વરવાનું હતું, લગ્ન કરવાનું હતું, એ રહી જશે. એક નળ સાંભળ્યો ધરા, આ કપટીકો આવ્યા. જ્યારે હંસે એને વર્ણન કર્યું હતું વાતનું, ત્યારે એક નળ સાંભળ્યો ધરા. નળ એ વ્યક્તિનું નામ છે, ધરા એટલે પૃથ્વી થાય. જ્યારે હંસે એને વાત કરી હતી ત્યારે તો એમ કીધું હતું કે આ પૃથ્વી ઉપર નળ નામનો એક જ માણસ છે. આ કપટીકો આવ્યા. આ તો કોઈ કપટ છે, મારી સાથે છેતરપિંડીકો કરવા આવ્યા છે. પાંચે નળ ચેષ્ટા કરે લાવ હાર કંઠ આગળ. પાંચે 5 નળ રાજા છે ચેષ્ટા. ચેષ્ટા એટલે હાવભાવ અથવા ઈશારો. કેવો કરે છે? જેવી દમયંતી વરમાળા પહેરવા જાય છે ત્યારે શું કરે છે કે લાવ હાર એમ કરીને કંઠ આગળ ધરે. પોતાનું જે દોક છે એ સામે ધરે છે કે હું પણ નળ રાજા છું એમ કરીને પાંચેય છે પોતાની કંઠ છે આગળ ધરે છે. તવ દમયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી. આવા સમયે એક નળને જ્યારે વરમાળા પહેરવા જાય છે ત્યારે 5 નળ વરમાળા પહેરવા માટે તૈયાર થાય છે. આ જોઈને દમયંતી ગાભરી. ગાભરી એટલે ગભરાઈ જવું, ડરી જવું. વિપરીત થઈ દેખી પાછી. આ અવળી પરિસ્થિતિ, વિપરીત એટલે અવળી, દેખીને પાછી. આ જે એક નળ રાજાની જગ્યાએ 5 નળ દેખાણ એ જોઈને ડરી ગઈ અને ડરીને પાછી વળી ગઈ છે. આવી જમા પિતા ભીમક અરે તાતજી યુવકો, અને અંદર આવી ઘરમાં પોતાના પિતા પાસે કે અરે તાતજી. તાતજી એટલે મિત્રો 3 પદો શબ્દ છે. તાત એટલે પિતા છે. પિતાજી જુઓ કૌતક. કૌતક એટલે આશ્ચર્ય પ્રમાણે તેવું. તમે જોઈને એમ કે આવું હોય. એટલે કહે છે કે જુઓ, આશ્ચર્ય પ્રમાણે તેવી વાત છે કે હું એક નળને આરોપું હાર દીઠા પંચને પડ્યો છે. હું તો એક નળ રાજાને આરોપ્યો એટલે પહેરાવ્યો. હું એક નળને હાર છે પહેરાવા જાતો હતો, જાતી હતી ત્યારે દીઠા પંચ. પંચ એટલે 5. ત્યાં તો મેં 5 નળ રાજા જોયા અને મને વિચાર આવ્યો કે શું કરું. ભીમક કહે આશ્ચર્ય ન હોય તું વિન પંચ ન દેખે. આમાં કોઈ આશ્ચર્યની વાત નથી. તારા સિવાય કોઈ 5 નળ દેખતું નથી. તને જ માત્ર 5 નળ દેખાય છે. શકે દેવતા કા નિરાધાર થઈ આવ્યા નળને આકાર. કદાચ શકે એટલે કદાચ આપણે કહીએ બની શકે દેવતા કા નિરાધાર. દેવતા નિરાધાર એટલે આધાર વગરના થઈ ગયો, તારા વગર થઈ આવ્યા નળને આકાર. કદાચ તું નહીં જા તો તારા વગર એ નિરાધાર થઈ જશે. એ માટે થઈ અને એ બધા નળને આકાર. આકાર એટલે અહીં સ્વરૂપ, એટલે નળ રાજાનું રૂપ લઈને, સ્વરૂપ લઈને અહીં આવ્યા છે. એ પરીક્ષા નિવિષ નહીં ચક્ષ વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ. પિતા જે છે ભીમક રાજા એ દમયંતીને સરસ મજાનો ઉપાય આપે છે કે એની પરીક્ષા, મતલબ તારે એને જાણવું હોય તો એના માટે એક પરીક્ષા કરવાની છે. તારે શું કરવાની છે તો કે નિવિષ નહીં ચક્ષ. ચક્ષ એટલે આંખ અને નિવિષ એટલે આંખનો પલકાર. જો સામાન્ય માણસ હોય તો આપણે શું કરીએ, ક્ષણે આપણે આંખનો પલકારો થાય છે. એક ક્ષણ માટે બંધ થઈ જાય છે, એને નિમિષ કહેવાય, આંખનો પલકારો કહેવાય. જ્યારે દેવતાઓ છે, ઈશ્વર છે, એને નિમિષ નથી થતો, એને આંખના પલકારો ન મારે. એટલે એ કામ કર, જોજે એની આંખ સામે એની આંખનો પલકારો નહીં હોય, નિમિષ નહીં થતો હોય. વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ.
ધીરજ એટલે એકદમ સ્વચ્છ અને સુંદર વસ્ત્ર અંતરિક્ષ. એના વસ્ત્ર છે આપણે બધા સામાન્ય પામર મનુષ્ય કહેવાય. આપણા વસ્ત્ર છે એ મેલા થાય, જૂના લાગે. જ્યારે દેવતાઓના વસ્ત્ર કે જૂના ન હોય, ગંદા ન હોય, એટલે એના વસ્ત્ર એકદમ સ્વચ્છ હશે અને સુંદર હશે અને અંતરિક્ષમાં ઉભા હોય તેવું તને લાગશે. વાત સાંભળી ભીમકતની કન્યા આવી પંચનળ. આ વાત સાંભળી એટલે તળપદો શબ્દ છે. સાંભળીનો અર્થ થાય સાંભળવું. પિતાની વાત સાંભળી અને કન્યા આવી પંચનળ. પિતાએ જે કીધું હતું એ મુજબ એ સાંભળી અને જે 5 નળ રાજા બેઠા હતા એ તરફ આવે છે. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો. જે પિતાએ રસ્તો બતાવ્યો હતો એ મુજબ આ નારી એટલે આ દમયંતી સ્ત્રીએ નર શોધી કાઢ્યો. જે મૂળ સાચો નળ રાજા છે એને શોધી લીધો. દમયંતી જેમ વરવા જાય દસી ઇન્દ્ર નળ આગળ. દમયંતી જેવી નળ રાજાને વરમાળા પહેરાવા જાય છે, દસીને એટલે દોડીને વચ્ચે ઇન્દ્ર નળ આગળ. ત્યાં ઇન્દ્ર રાજા છે એ નળ રાજાની વચ્ચે આવી જાય છે કે હું નળ રાજા છું. એક-એકને આગળ કરે લેવા માલ કંઠ આગળ થાય. એક-એકને જ્યારે સૌથી પહેલા દમયંતી છે એ મૂળ નળ રાજા જે સાચો નળ રાજા હતો એને માળા પહેરાવા જાય છે. ત્યારે ઇન્દ્ર આવે છે. ઇન્દ્ર વહી જાય તો અગ્નિ આવે છે, વરુણદેવ આવે છે, યમ રાજા આવે છે. આ અલગ અલગ દેવતાઓ ત્યાં વચ્ચે આવે છે. એક-એકને આગળ કરે લેવા માલ કંઠ આગળ થાય. માળા પોતાના ડોકમાં પહેરવાતું થાય. સૌ દેવતાઓ પોતાનું ડોકું આગળ કરે છે. સંચના આવે રે ફરી તવ દમયંતી થઈ. ત્યારે કોઈ અંત નથી આવતો વાતનો. એટલે કહી દીધું કે તવ દમયંતી થઈ ગાભી. ફરી પાછી ગાભરાઈ ગઈ. તો ભરી ગઈ, બી ગઈ, ડરી ગઈ. હવે શું કરું? પિતાએ કીધું કે એ ઉપાય કર્યો, પણ એક નળ રાજાને પહેરાવા જાય છે તો પાછે પણ નળ રાજા આવે છે. ઇન્દ્રે મનમાં સાપ્યો હુતાસન વાદરા જેવું વદન. એવા સમયે મિત્રો શું થાય છે? તો કે દમયંતી છે એ પાછી વહી જાય છે. પણ આ જે 4 દેવતાઓ અગાઉના વિડીયોમાં આપણે લખ્યા હતા, 4 દેવતાઓ આવ્યા હતા. એક ઇન્દ્ર રાજા, અગ્નિ રાજા, વરુણ રાજા, યમ રાજા. ચારે 4 જે દેવતાઓ આવ્યા હતા એમાં ઇન્દ્રે મનમાં સાપ્યો હુતાસન વાદરાનો જેવો. શું થાય છે? કે ઇન્દ્ર રાજા છે એ અગ્નિદેવ, હુતાસન એટલે અગ્નિ થાય. અગ્નિદેવને એક સાપ એટલે બદદુઆ, કોઈનું ખરાબ થવું. એટલે ઇન્દ્રએ મનની અંદર અગ્નિદેવને શાપ આપ્યો કે માંદરા જેવું વદન એટલે મુખ. શું કહે છે ઇન્દ્ર રાજા અગ્નિદેવને કે તારું મુખ છે એ વાંદરા જેવું થઈ જશે. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ રીછ મૂકો થયો. જો મિત્રો ઇન્દ્રએ અગ્નિને શાપ આપ્યો એટલે અગ્નિદેવ છે વાંદરા જેવા થઈ જાય છે. અને વાંદરા જેવા થઈને અગ્નિને જાણ્યું કે ઇન્દ્રનું કાજ, આ કામ કોઈને શાપ મને કોને આપ્યો છે? તો કે ઇન્દ્રએ. એટલે ઇન્દ્રને રીછ મૂકો થજો. તરત જ અગ્નિદેવ ઇન્દ્રને સામો શાપ આપે છે કે તમારું મુખ છે રીછ મૂકો થજો. રીછ જેવું જંગલની અંદર એક પશુ આવે છે, તમે જોયું હશે, રીછ મૂકો. રીછ જેવું તમારું મુખ થઈ જશે. આ બે વચ્ચે થઈ ઇન્દ્રએ અગ્નિને શાપ આપ્યો, અગ્નિ ઇન્દ્રને આપ્યો. વરુણે શાપ મનમાં દીધો, જમને માંજર મૂકો કીધો. આવા સમયે જે બીજા 2 દેવતાઓ હતા, વરુણદેવ વરસાદના દેવ કહેવાય છે, એ વરુણદેવ શાપ મનમાં દીધો. એ મનની અંદર શાપ જમ એટલે યમરાજ, જે દરેક માણસનું મૃત્યુ થાય પછી જે કે દેવતા રૂપી લઈને દેવતા અવતાર લઈને આપણે અહીં લેવા આવે છે યમરાજા કે એ જમને માંજર મૂકો કે વરુણદેવ યમરાજાને શાપ આપે છે કે તમારું મુખ છે માંજર મૂકો કે. માંજર એટલે બિલાડો છે. જંગલની અંદર જે મોટી બિલાડી હોય એને માંજર કે. એટલે માંજર મૂકો, માંજર જેવું તમારું મુખ થઈ જશે. ધર્મ અંતર ઈચ્છું એવું વરુણનું મુખ થયું શ્વાનના જેવું. આ સમયે ધર્મ એટલે યમરાજાનું બીજું નામ છે કે ધર્મ અંતર ઈચ્છ્યો. યમરાજને ખબર પડી ગઈ કે આ વરુણદેવે મને શાપ આપ્યો છે. એટલે વરુણનું મુખ થયું શ્વાનના જેવું. યમરાજા છે વરુણદેવને એમ કહે છે કે તમારું મુખ છે શ્વાન એટલે કૂતરા જેવું થઈ જશે. રીછ, વાંદર, શ્વાન, માંજર, કન્યા કહે વર ઉડા. આમ શું થઈ ગયું? રીછ રાજા રીછ થઈ ગયા, ઇન્દ્રદેવ રીછ થઈ ગયા, અગ્નિદેવ વાંદરા જેવા થઈ ગયા, યમરાજ છે કૂતરા જેવા થઈ ગયા, વરુણદેવ છે એ માંજર મૂકા બિલાડા જેવા. આવા 4 વર રૂડા છે. રૂડા અહીંયા સુંદર 4 અલગ અલગ રૂપમાં 4 વર દેખાય છે. ઇન્દ્ર રાય વામી એમ ભળે કે આધા બેસ માંડ્યો. આ સમયે ઇન્દ્ર રાજા ફરીથી બોલે છે કે આપણે આ આધા બેસ એટલે છોડ કપટ તો છેતરપિંડી શું આ શરૂઆત કરી છે? આપણે અંદર એકબીજાને સાપ આપી અને એકબીજાને છેતરીએ છીએ.
તો આમાં શું થશે? જમ કહે કા હસાવો લોક, સાપ કીધો માહે માહે. યમરાજે એમ કહે છે કા લોકોને હસી મજાક કરાવો છો, આપણે હવે રૂપ લીધા એટલે લોકો આપણા ઉપર હસે છે. સાપ કીધા માહે માહે. એક કામ કરો, આપણે જે સાપ છે અંદરો અંદર ખોખ પેલા ડકામાં કરી નાખો, સાપને પાછા ખેંચી લો કે ભાઈ બધેનું કલ્યાણ થાય. તો મિત્રો અહીંયા આપણે 11 પંક્તિ જે છે, કડવું 11 છે ત્યાં સુધી આજે આ કાવ્ય રાખીએ છીએ. આવતા વિડીયોમાં આપણે 12 થી સમજીશું.